સુરતના ડુંભાલ વિસ્તારમાં આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ રાત્રિથી બંધ હોવા છતાં વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ થયો નથી અને અનેક ઘરો સુધી પાણી પહોંચી ગયું છે। પાણી ભરાવાના કારણે ઘણા વાહનો બંધ પડી ગયા છે। આ દરમિયાન એક સુરતી યુવકે પોતાના સ્કૂટરને પાણીમાં બંધ ન પડે તે માટે અનોખો જુગાડ કર્યો હતો। યુવકે સ્કૂટરમાં પ્લાસ્ટિકની ભૂંગળી જેવી પાઇપ ફિટ કરી પાણીથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વરસાદી પાણી નહીં પરંતુ ખાડીનું પાણી છે અને મનપા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેથી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। सूरत में जे प्रकार खाड़ीपूरनी स्थिति है ते यथावत है। पानी जे ते हजू पण आज वगर वरसादे पण पानी देखाई रह्युं छे એટલે पानी ओसरी નથી રહ્યા અને લોકોને હાલાકી છે તે પડી રહી છે। આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે વાહનો પણ બંધ પડી ગયા છે। શું કહેશો, કેવા પ્રકારના પાણી વરસાદ નથી છતાં પાણી નથી? ओनली हिंदी बहुत परेशानी है, पानी में तो है बहुत परेशानी है। कब से ये पानी है? ये कल ही आया, कल आया। उधर अंदर पे कितना, घरों में कितना पानी? हाँ, गीता उतर नगर में बहुत ज्यादा पानी है। बिल्कुल, तो लोकोने छे ते परेशानी થઈ રહી છે। આ પ્રમાણેની તસવીરો છે તે અને સાથોસાથ આ સરદા જે વિદ્યાલય છે કે આ પ્રમાણે તેમાં પણ પાણી છે તે લગોલગ આવી ચૂક્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં ડુંભાલ વિસ્તારમાં જોવા મળી રહી છે। અને જે પ્રકારના દ્રશ્યો એટલે પાણી જ પાણી જે તે અહીં દેખાઈ રહ્યું છે। એટલે ખાસ કરીને જ્યારે ડુંભાલ વિસ્તાર એટલે કે ખાડીની સમસ્યાને લઈને જ આ પ્રકારની સ્થિતિ છે। બાજુમાં ડુંભાલ ફાયર સ્ટેશન છે, પરંતુ અહીં સોસાયટીઓમાંથી આ પ્રમાણેનો જે રસ્તો છે જાહેર અને તેમાં આ પ્રમાણે દુકાનો સુધીના જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોની મુશ્કેલી છે તે સતત વધતી નજરે પડી રહી છે। એટલે સુરત મહાનગરપાલિકાના કમિશનરથી માંડીને દાવા કરતા હોય છે જે પ્રકારે, પરંતુ અહીં પાણીનો નિકાલ જે થવો જોઈએ તે થતો નથી। અને મહત્વની વાત છે કે જે રીતે ઉપરવાસમાં પણ ભારે વરસાદ જે પડી રહ્યો હતો અને તેના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો અહીં સર્વત્ર જગ્યાએ વગર વરસાદના આ પાણી છે તે આ પ્રમાણેની સ્થિતિ છે। એટલે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે। ત્યારે આ મુજબની તસવીરો છે તે સામે આવી રહી છે। એટલે ચોક્કસથી સોસાયટીમાં લોકોના ઘર સુધી પાણી છે તે ભરાયા છે। ક્યાં કહેંગે કિસ तरह का पानी है? બિલકુલ, તો અહીં જે પ્રકારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે લોકોને જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે અને આ રીતની સ્થિતિ છે તે અહીં આ ડુંભાલ વિસ્તારમાં એટલે પ્રભાવિત થયા છે। અને જે રીતે કૈલાસ બંગલો સહિતથી માંડી આ રીતના જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે લોકો અત્યારે આ મુજબ પોતાના નોકરી ધંધે જવા કે પોતાની ચીજ વસ્તુ લેવા માટે જતા આ પ્રમાણે પાણી છે તે લોકોના ઘર અહીંયાથી છોડીને જતા રહ્યા છે। પાણીમાં જે પ્રકારે ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને આ પ્રમાણેની તસવીરો છે તે અહીં જોવા મળી રહી છે। લોકોની મુશ્કેલી વગર વરસાદે પણ અહીં જોવા મળી રહી છે, કારણ કે ખાસ કરીને ખાડીપુરમાં જે રીતની પરિસ્થિતિ સર્જાય છે અને તેના કારણે પાણી છે તે ઉતરતા નથી અને લોકોની તકલીફ આ પ્રમાણેની છે। એટલે મોટા ભાગે જોવા જાય તો લોકો રિસ્કી રીતે વાહન છે, બાઇકો છે તે ચલાવે છે, પણ મોટા ભાગે પાણીમાં ગરકાવ થાય છે અને પોતાની જે બાઇકો, સ્કૂટરથી માંડીને તમામ જે છે તે બંધ પડી રહ્યા છે અને આ મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી જે રીતના દ્રશ્યો જોઈ શકીએ આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે અને આ કૈલાસ બંગલો છે અને તેમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અનેક વાહન ચાલકો આપ સીધા દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની તસવીરો છે તે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં આવી રહી છે। ત્યારે આજે પણ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે અને લોકોને જીવન જીવવું દહેલું બન્યું હોય તેવા દ્રશ્યો છે તે ચોક્કસ જોવા મળી રહ્યા છે। ત્યારે બાઇક ચાલક સાથે જ વાત કરીશું, શું કહેવું છે? क्या कहेंगे किस तरह का पानी पूरा अंदर? अंदर तो इतना हाफ घुटन के ऊपर तक का पानी है पूरा। लोगों के घर में भी पानी? नहीं, लोगों के घर में इतना पानी नहीं है, बट यहाँ पे नेमिनाथ में इस सब जगह पे पानी है। बहुत सारे लोगों की गाड़ियां बंद हो रही है। हाँ, सभी की गाड़ियाँ बंद हो रही है। બિલકુલ, તો લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે અને અહીંથી જે પ્રકારેનો એમ્બ્યુલન્સનો પણ અવાજ આવી રહ્યો છે અને તે જોઈશું એમ્બ્યુલન્સ પણ આવતી હોય તેવા દ્રશ્યો અથવા તો જે રીતના જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની તસવીરો ડુંભાલ વિસ્તારમાં એટલે પર્વત પાટિયા હોય
કે સારોલી સહિતમાં જે પ્રકારે પાણીની સ્થિતિ એટલે 108 અત્યારે સીધી દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે 108 અહીં આ પ્રમાણેની જે કામગીરી છે તે કરવામાં કોઈનો ફોન આવ્યો છે, પરંતુ તેમને પણ જે રીતે પાણીમાં જોઈ શકીએ છીએ કે ઘસમસતો આ પાણી છે તે હજુ યથાવત છે અને 108 ને પણ બહાર જવું હોય તો મુશ્કેલી પડતી હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ત્યારે હાલ ડુંભાલ વિસ્તારના લોકોની પરેશાની છે તે ખાડી પૂરને લઈને સતત વધારો થઈ રહ્યો છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। 108 અત્યારે પોતાની રીતે જઈ રહી છે, પરંતુ પાણીમાં જે રીતે જોઈ શકીએ છીએ કેટલા પાણીથી આ પ્રમાણે છે અને જે રીતની તકલીફો છે લોકોને તે વધી રહી છે અને સ્થાનિકો સાથે કોઈ ઇમરજન્સી દર્દીને લઈ જવાતા હોય છે એટલે આ પ્રમાણેની इमरजेंसी दर्दी अंदर છે તે લઈ જઈ રહ્યા છે, પરંતુ સોસાયટીમાં પૂછ્યું કાકાને वडील क्या कहेंगे किस तरह का पानी है पूरा? बहुत हालत खराब कर दिया आपकी बार। ये एसएमसी का सही नहीं है काम काज। क्या दूसरी बार हमारे घरों में पानी घुटने घुटने तक पानी पड़ा है। बहुत हालत खराब कर दिया। हमारे दुकान भागल पे है, जाना बोलो तो दुकान 3 दिन से नहीं खोल सकते हैं। हालत खराब है हमारी सबकी। खाने पीने की दूध की व्यवस्था भी नहीं हो सकती है यहाँ पे। हर बारिश कब से बंद है? कल से बंद है, मगर पानी और नाली खाड़ी का पानी आ रहा है पूरा। बारिश जितना नहीं है जितना बारिश का पानी बहुत कम है। बारिश का रुकता भी नहीं। हम कई सालों से यहाँ बैठे हैं, ये पूरा खाड़ी का ही पानी आता है यहाँ पे। किसकी वजह से पानी लगता है? ये खाड़ी साफ सफाई नहीं होने के कारण से हो रहा है, बाकी कुछ भी नहीं। खाड़ी साफ सफाई कर दे तो ऐसा थोड़ी होगा नौबत। हर समय यही नौबत आती है खाड़ी का, मगर कई सालों के बाद अब की बार तो बहुत हालत खराब कर दिया है हमारा। पब्लिक बहुत दुखी है। બિલકુલ લોકોની છે તકલીફમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો તમે? કે અમારે कुछ नहीं करे। બિલકુલ એટલે આ પ્રમાણેની તસવીરો લોકોને ધંધે નોકરી જવા માટે મહિલાઓ સહિતના જે રોજિંદા કામો છે તે અટવાઈ રહ્યા છે અને આ પ્રમાણે જે સ્કૂટર ચાલક છે તે એક નવો કિમિયો અપનાવીને જઈ રહ્યા છે। એક મિનિટ આ નવો કિમિયો કેમ સુરતીઓને અપનાવવો પડે? हर वक्त आज परिस्थिति है कि बंद पड़ी जाए गाड़ी ने। हर वक्त गाड़ी नहीं बंद पड़वा पानी अंदर आ वक्त 2 वखत पानी આવી ગયું છે ઘરને અંદર। આટલું પાણી આવી ગયું તો હવે દર વખતની વાત છે આ જુગાડ તમે શું કરો એ જોવો છે આપણે। જુગાડ કેવી રીતે કે પહેલામાંથી હોય એટલે પાણી ગાડી ચાલુ રહેશે? ચોક્કસથી જે રીતે જોઈ શકીએ છીએ કે આ જુગાડ કરીને પણ લોકો મજબૂર થયા છે કે પોતાના કામ ધંધે જવા માટે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। વરસાદ ગઈકાલથી બંધ છે, પરંતુ પાણી છે તે ઓસરી નથી રહ્યા અને એનું મુખ્ય કારણ જ માનવામાં આવી રહ્યું છે કે ખાડી। એટલે ખાડીમાં જે પ્રકારની કામગીરી નથી કરી, ખાડી ઉપરના દબાણો છે, ખાડીમાં જે રીતની કામગીરી કરવી પડે તે મહાનગરપાલિકાના તંત્રએ નથી કરી અને એને જ કારણે આ સુરતીઓને સમસ્યા છે તે સતાવી છે। બીજી તરફ સુરતના મેયર, કમિશનરથી માંડીને જે ટીમ હોય કાર્યરત હોય 24 કલાક નજર રાખી રહ્યા છે, પરંતુ તકલીફમાં ક્યાંય ઘટાડો દેખાતો નથી। એટલે ચોક્કસથી આ એક ચિંતાનો વિષય છે અને હવે દર વખતે વાયદા કરવામાં આવે છે કે આગલા વર્ષે નહીં થાય, આગલા વર્ષે નહીં થાય, પરંતુ નક્કર પરિણામ સુરતીઓને મળતું નથી અને દર વર્ષે આ જ સમસ્યા લોકોને સતાવી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, વિદેશ 24 ગુજરાતી, સુરત।